હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો આજે ફરી નવો વિડીયો સાથે આવી ગયા છે ને મારું નામ છે પ્રવીણ ભંડેરી. તો મિત્રો હું એક ખેડૂતની વેદના લઈને આવ્યો છું. મિત્રો જ્યારે ખેડૂત બગીચા કાપવાની વાત કરે ત્યારે મને બહુ દુઃખ થાય છે મિત્રો. એવા જ એવી રીતના આપણા સુરવા ગામમાં 3 બગીચા કપાઈ ગયા છે, સુરવા મોરુકા રોડ ઉપર. તો મિત્રો બગીચા કાપવાનું એક જ કારણ મિત્રો, જો 10-10 વર્ષથી બગીચા આવતા નથી અને મિત્રો જેણે ઉછેરીને 50-50 વર્ષથી દીકરાની જેમ ઉછેરીને મોટા કરી આવે ને તેને કાપવાનો વારો આવે તો ખેડૂત મિત્રો આપણને બહુ દુઃખ થાય છે. મિત્રો બગીચા કાપવાનું એક જ કારણ કે મિત્રો બગીચામાં આવરણ આવતું નથી. આવરણ આવે તો ખરી જાય મિત્રો. 2 વર્ષ પહેલાં આપણે કેરી હતી, પણ થોડી ઘણી કેરી હતી ને એમાંય વાવાઝોડું આવ્યું એટલે બધો ઢગલો થઈ ગયો અને 6-7 વર્ષથી આ બગીચા આવતા નથી મિત્રો. આ વર્ષનું એવું છે કે શિયાળામાં ઝાકર હોય ફૂટવાટાણે, તે ઝાકર આવ્યો નથી અને તે પછી ઝાકરના કારણે પણ બગીચા ખાલી રહી ગયા. ફ્લાવરિંગ આવ્યું નથી ને ફ્લાવરિંગ આવ્યું તેમાં કેરી થઈ હતી. તો અત્યારે જે કેરી થઈ હતી એ આપણે જે કેરી ખાખડી થઈ હતી એમાં શિયાળા દરમિયાન જે આવડી ખાખડી થઈ હતી ત્યારે ઝાકર આવ્યું તો કેરી ખરી ગઈ અને ખર્યા પછી થોડી ઘણી રહી હતી તે અત્યારે કોર તમે દેખી શકો છો સ્ક્રીનમાં. તમે કોર જુઓ, તમે મારા વિડીયોમાં સ્ક્રીનમાં જુઓ કોર તે આવ્યું એટલા માટે તે પણ ખાખડી ખરી ગઈ. તો મિત્રો 7-8 વર્ષથી જેને કેરી નથી આવી તેને બગીચા કાપવાનો ઓપ્શન જ છે. કારણ કે મિત્રો બગીચાનો કાપે તો 3 જ ઓપ્શન છે મિત્રો અત્યારે ખેડૂત પાસે. કાં આત્મહત્યા કરી લેવાની, કાં જમીન વેચી નાખવાની ને કાં તો કે બગીચા કાપવાના. 2-3 માંથી એકાદ ઓપ્શન પસંદ કરવાનું રહે. એટલે ખેડૂત મિત્રો અત્યારે અમુક ખેડૂતે બગીચા કાપવાનું ઓપ્શન લીધું. કારણ કે બગીચાનો કાપે તો ખેડૂતને લોન ક્યાંથી ભરવી, જે પાક ધિરાણ ઉપાડેલું હોય તે. મિત્રો અત્યારે કેવું છે ખબર છે કે જેની પાસે ઝાઝી જમીન હોય ને એની માથે ઝાઝુ કરજ હોય, ઓછી જમીનવાળા માથે ઓછું કરજ હોય. અને મિત્રો જેને ઝાઝી જમીનવાળાને ઝાઝી જ આવક છે અને ઓછી જમીનવાળાને ઓછી જ આવક છે. પહેલાં કેવું હતું કે ઝાઝી જમીનવાળાને ખેડૂતને આવક ઝાઝી હતી અને નાના ખેડૂતને આવક ઓછી હતી. મિત્રો અમારા ગામમાં જ એવું છે કે 2 ખેડૂત હતા તે પહેલાં વર્ષો, આજથી 25-30 વર્ષ પહેલાં, કે દર વર્ષે જમીન લેતા. એક ખેડૂતે તો 20 વીઘામાંથી 200 વીઘા જમીન બનાવી. 20 વીઘામાં મીંડું ડાયરેક્ટ ચડાવી દીધું, 20માં ડાયરેક્ટ મીંડું, 200 વીઘા જમીન કરી. અને અત્યારે મેં કીધું મિત્રો અત્યારે 1 વીઘો જમીન લેવી પડે ને તો એ 1 વીઘો હું અત્યારે ખાવાના ફાફા પડી ગયા છે મિત્રો. આપીને પણ ઉપાધિ. કારણ કે અત્યારે જનાવર કાંઈ થવા નથી. બગીચામાં નીચે કેરી હોય એ પણ ખાઈ જતો તો ખુલ્લી ખેતીમાં શું કરવાનું? કારણ કે બધાને ફરજિયાત ફેન્સિંગ પણ કરવી જશે મિત્રો. બગીચા કાપીને ડાયરેક્ટ ફેન્સિંગ જ કરવાની. એટલે જેટલા ઝાડવાના કાપેલ બગીચાના ઝાડવાના લાકડાના જે રૂપિયા આવે ડાયરેક્ટ ફેન્સિંગમાં જ નાખવાના છે મિત્રો. તો ખેડૂતના હાથમાં કાંઈ રહેશે પણ નહીં. અને મિત્રો અત્યારે વિલાયતી ખાતર આપણે નાખીને જમીન બંજર કરી નાખી છે. પહેલાં એવું હતું કે વીઘે 2-3 ખાંડી માંડવી થતી, 2-3 ખાંડી ઘઉં થતા. તો મિત્રો અત્યારે બગીચા કાપીને આપણે એવું છે કે મિત્રો એવી કહેવત છે ને ધોબીની કે ના ઘરકા ના ઘાટકા. ખેડૂતની હાલત એવી જ છે અત્યારે મિત્રો. અત્યારે ઉત્પાદન થશે કે નહીં? કારણ કે એમાં પણ તમારે દવા છાંટ્યા વગર થતું નથી, દેશી ખાતર નાખ્યા વગર થતું નથી મિત્રો. તો આમાં દેશી ખાતર પણ નાખવું જોશે. 2-3 અત્યારે કોઈને ઢોર રાખવા નથી, ગાયું રાખવી નથી, તો ખુલ્લી ખેતીમાં આપણે કઈ રીતે ખાતરમાં પહોંચી શકશું? કારણ કે આપણે બગીચામાં ખાતરમાં 1 વીઘે ટોલી નથી નાખી શકતા, તો ખુલ્લી ખેતીમાં વીઘે 2 ટોલી ખાતર નાખવાનું રહે મિત્રો. તો આ પણ તકલીફ છે. પહેલાં આપણે કેરી થતી જ એનું કારણ શું હતું ખબર છે? કે પહેલાં આપણે એક ઘર હોય તો જેટલા માણા એટલા ઢોર રાખતા, પશુ રાખતા. ખેડૂત સ્પેશિયલ પશુ રાખતા જ. ગાયું 2-3 ગાયું હોય, 2-3 ભેંસું હોય, 2 બળદ હોય. અત્યારે કે ગાયું કોઈ પાસે નથી, ભેંસું કોઈ પાસે નથી, અમુક ખેડૂત પાસે જ છે. અને
ઢોર જો કે બળદ, અત્યારે બળદ તો કે અમારા સુરવગમ એકાદી જોડી હોય તો બોલે બળદની. તો મિત્રો બધું યંત્ર દ્વારા થાય છે, ટ્રેક્ટર દ્વારા થાય છે. અને ખેતીમાં બળદનો ઉપયોગ થતો નથી, ખેતીમાં યંત્રનો ઉપયોગ થવા માંડ્યો, ટ્રેક્ટરનો ઉપયોગ થવા માંડ્યો, તે પણ થોડું ઘણું આપણને નડે છે. અને મિત્રો ગાયું તો ફરજિયાત આજની તો કાલ ખેડૂતને રાખવી જ જોશે, કારણ કે ગાયું વગર ખાતર પૂરું થશે જ નહીં. અને તમે વિલાયતી ખાતર નાખો તો અટાણે ગમે તે આપી દે છે કે ભાઈ પોટાશ તો કે 1700-1800 ઠેલી આવે છે, યુરિયા તો કે આ રીતની, ઓલું તો કે માલ્યો ઢીકડો, અત્યારે બધું ડુપ્લિકેટ આવવા માંડ્યું છે. એટલા માટે મિત્રો ગાયો તમારે ફરજિયાત રાખવી જોશે, પશુ ફરજિયાત રાખવા જોશે. જો તમારે ખેતીમાં ઉત્પાદન સારું લેવું હોય, ઘઉં સારા લેવું હોય, મગફળી સારું લેવું હોય તો ગમે તે. અને કેરીમાં પણ તમારે જો ખાતર નાખશો તો કેરી થશે, બાકી આવી રીતના આપણે બગીચા કાપવાના રહેશે. અને બગીચા કાપીને આપણે જ્યાં બગીચામાં ખુલ્લી ખેતીમાં આપણે ખાતર નાખશું તો જ ખુલ્લી ખેતીમાં તમારે આવક થાય, કાંઈક ઉત્પાદન થશે. બાકી તો એમાં એનું રામાયણ કે ભાઈ બગીચો હતો ને ભાઈ કેરી નથી તો આપણે બગીચો કાપી નાખ્યો અને ખુલ્લી ખેતીમાં આપણે લઈ તો એમાંય કાંઈ થવાનું નથી મિત્રો. એમાં પણ તમારે દેશી ખાતર નાખવું જ જોશે, વિલાયતી. અને અત્યારે આપણે ખર્ચા વધી ગયા છે મિત્રો, એક ઘરમાં 5-5 ફોન હોય, જેટલા માળા એટલા ફોન, જેટલા માળા એટલા બિલ ભરવાના. અને બિલ પણ તમારે 5-6 ભરવાના રેગ્યુલર. જો લાઇટ બિલ, મોબાઈલ 3-4 બિલ, મોબાઈલના 3-4 બિલ, પછી વેરા બિલ, પછી આપણે જે વાળવાના બિલ, વેળા આપણે જે ફરિયા વારે છે, શેરી વારે છે, જે નથી વારતા એના પણ આપણે બિલ ભરીએ જ છીએ મિત્રો. તો આવી રીતનું આપણે ખેડૂતની હાલત છે, આ ગામડાની હાલત છે મિત્રો. તો મિત્રો હવે મારો વિડીયો અહીં પૂરો કરું છું મિત્રો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.